અંબાજીની પૂજા શર્માએ પોતાની મહેનતથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે। તાજેતરમાં પૂજા શર્માએ મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ 2024માં ભાગ લીધો અને ગર્વથી મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો હતો। અંબાજી ખાતે રહેતા ઘનશ્યામભાઈ શર્માની પુત્રી અંબાજી જ નહીં, ગુજરાત જ નહીં પણ દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। टाइटल जीतीने अंबाजी आवेली पूजा शर्माનું ઘરે माता पिता અને બહેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજાએ આજે ક્રાઉન માતાજીના મંદિરમાં મૂકીને ખુશી અનુભવી હતી। પૂજા શર્મા પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે આવી હતી। અંબાજી મંદિરમાં તેને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા। જીતેલો ક્રાઉન પણ ગણપતિ દાદાના મંદિરમાં મૂકી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો। માં અંબાના મંદિરમાં પણ જીતેલો ક્રાઉન મૂકી ખુશી વ્યક્ત કરી હતી। અંબાજી મંદિરમાં મહારાજ દ્વારા ચુંદડી આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું હતું। પૂજાના મળેલા એવોર્ડથી તેના માતા પિતા ઘણા ખુશ છે। પૂજા ઓક્ટોબર માસમાં પૂજા ઇન્ટરનેશનલ એવોર્ડમાં ભાગ લેશે ને તેને લઈ આગામી સમયમાં આ માટે પૂરતી તૈયારી પણ કરી લીધી છે। પૂજાએ આજે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તે તેમના અતૂટ સમર્થનને કારણે છે। પૂજાએ માત્ર ફેશન ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક કાર્યમાં પણ આગળ વધવાની તેની આકાંક્ષાઓ શેર કરી। અન્યને સશક્ત બનાવવા અને તેમને जीवનમાં પ્રગતિ કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। एंड देन मैं अपने पेरेंट्स को थैंकफुल कहना चाहूंगी कि उन्होंने मुझे इस लायक बनाया, उन्होंने मुझे वो लाइफस्टाइल, वो एजुकेशन दिया कि मैं आज अपने डिसीजंस खुद ले सकती हूँ और अपना अच्छा बुरा सोच सकती हूँ। देन मैं अपने फ्रेंड्स एंड फैमिली को भी थैंकफुल कहना चाहूंगी। एंड मैं ये इस प्लेटफॉर्म मिस यूनिटी वर्ल्ड इंडिया जो आज मैं हुई, ये जो खिताब मैंने जीता है, ये मैंने आई एम अ फर्स्ट प्लस साइज कैंडिडेट इन ऑल ओवर इंडिया, जो ये अपने इस प्लेटफॉर्म से ये बताना चाहती हूँ कि कोई भी किसी को भी अपने लुक्स को लेकर इंक्लूसिविटी, जो भी उनमें कमियां हैं वो कमियों को ना देखकर अपने आत्मविश्वास को देखिए, सेल्फ कॉन्फिडेंस रखिए और कॉन्फिडेंस से आपने अपनी जो टैलेंट है, स्किल्स है, उस पर काम करके अपने कंफर्ट जोन से बाहर निकलिए। और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं। बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो, हार तब होती है जब आप हार मान लेते हैं। तो कोई फर्क नहीं पड़ता आप कैसे दिखते हैं, क्या है, बस आप अपने आप पर कॉन्फिडेंस रखिए, आप सब कुछ पा सकते हैं।